મહાભારતનું યુદ્ધ પૂરું થયું એટલે પાંડવોએ કનૈયાને કીધું કે કનૈયા અમારે યાત્રા કરવા જવું છે. પ્રભુ પૂછે કેમ? તો કે અમે મહાભારતના યુદ્ધમાં અમે ઘણી બધી હત્યાઓ કરીને એટલે અમારો આ દેહ છે એ પાપી થઈ ગયો છે, તો પાપથી મુક્ત થવા માટે અમારે યાત્રા કરવા જવું. તો પ્રભુ એને ના પાડે કે તમે તમારા પાપ પવિત્ર એવા તીર્થમાં મૂકવા માટે તૈયાર થયા છો? એના કરતા સુંદર મજાનો એક રસ્તો છે. ક્યાં? હજી વાલજીભાઈ નથી ત્યાં સુધી તો લે બોલાવવાનું આવે આવે. ગોદડા ઓઢી ઓઢી સુઈ જાય, કારણ કે એના ભાગ્યમાં નથી. એ નાયા તેમાં એ તો પવિત્ર પ્રમાણો એ વિના સર્વે ને સુતકી જાણો. આપણે કુટુંબની અંદર કોઈ વડીલ હરિચરણ થયા હોય તો એમ કહીએ કે 16 દિવસ થયા એટલે અમારે સૂતક વયો ગયો, પણ કથા અને કીર્તનમાં કીર્તન રૂપી તીર્થમાં જે નથી નાયો એ સદાયને માટે સુતકી છે, એમ દયારામભાઈ કહે છે. એ નાયા તેમાં તેનો પવિત્ર પ્રમાણો એ વિના સર્વે ને સુતકી જાણો. અરે જીવના સબ સરખા સહુ તે અને આ ભૂતલ ભાર કર્યો ધરીને આ મનુષ્ય તણો ઈ દેહ. જીવતા તો છે પણ કેના જેવા છે? તો કે સબ સરીખા. સબ સરીખા સબ કોને કહેવાય? કે જેમાંથી પ્રાણ પંખીર ઉડી ગયું અને પંચભૂતનું જે પૂતળું પડ્યું એ જીવતા તો છે પણ એના જેવા છે. અને ભૂતલ બહાર કર્યો ધરીને આ મનુષ્ય તણો દેહ. ખાલી મનુષ્યનો દેહ જ છે, 2 હાથ ને 2 પગ દીધા એટલે, બાકી જ્યારે જ્યારે દઈ દીધા હોય તો કાંઈ વાંધો ના આવે. એટલે જ્યાં કથા અને કીર્તન થતા હોય ત્યાં જઈને તમે બેસો એટલે તમે પાપથી મુક્ત થઈ જાઓ. પાંડવો કે ના પ્રભુ અમારે યાત્રા કરવા તો જવું જ છે. ત્યારે પ્રભુ કહે છે કે તમે કઈ વાંધો નહીં જાઓ, પણ એક મારું નાનકડું કામ કરશો. તો કે હા, મારી પાસે એક તુંબડી છે, ખૂબ જ કડવી છે. મેં ઘણા બધા પ્રયત્ન કર્યા પણ હજી મીઠી નથી થઈ. એ તુંબડીને તમે યાત્રા કરવા લઈ જાઓ. જે તીર્થમાં તમે સ્નાન કરો ને આ તુંબડી નવરાવજો. જો મારી તુંબડી મીઠી થઈ જાય તો હું એમ સમજીશ કે તમે પાપથી મુક્ત થઈ ગયા. પાંડવો તો યાત્રા કરવા ગયા, થોડા દિવસમાં યાત્રા કરીને પાછા આવ્યા. કનૈયાને કેક લે કનૈયા તારી તુંબડી. પ્રભુ કે લાવો. જે તીર્થમાં તમે સ્નાન કર્યું ને આ તુંબડીને નવરાવી હતી? તો કે હા પ્રભુ.
તુંબડીમાં થોડું જલ કરી આડો ઉડો હલાવીને બધાને થોડું થોડું વાટી દીધું તો કડવાઈશ હતી એના કરતા 100 ગણી કડવાઈશ વધી ગઈ. ત્યારે પ્રભુ કહે છે એ સંગત વિના સુધરે નહીં અને કરો જો ખોટી ઉમાયા તીર્થ ના આવી તુંબડી કોઈ એની ના ગઈ કડવાઈશ એની ના ગઈ કડવાઈશ. એમ કરતા આવશે